આ છે અમદાવાદનું એક એવું મંદિર જ્યાં દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે, કેમ કે આમને કહેવાય છે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા, જે આ મંદિરને મિની ખાટુ શ્યામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે નવા હોય ને તો પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા, આજે આપણે જવાના છે બાપુનગરમાં આવેલા ખાટુ શ્યામના મંદિરે, જેને મિની ખાટુ શ્યામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। જો તમે રાજસ્થાનના જતા હો ને મિત્રો, તો અહીંયા આવીને પણ તમે દર્શન કરશો તો તમારી માનતા અવશ્ય પૂર્ણ થવાની છે, જેમ કે આમને કહેવાય છે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા। તો મિત્રો ખાટુ શ્યામના દર્શન કરવા હોય તો વિડીયોમાં બને રહેજો, આખો વિડીયો જોજો, સ્કીપ ના કરતા। અને હા, ખાટુ શ્યામને માનતા હોય તો કોમેન્ટમાં જય ખાટુ શ્યામ પણ લખતા જજો। તો મિત્રો આ છે મંદિરનો મેઇન ગેટ, શ્રી ખાટુ શ્યામ મંદિર। અહીંથી આપણે અંદર જવાનું છે અને મંદિર અંદર છે, તો ચાલો મિત્રો મંદિર તરફ જઈએ। તો મિત્રો મંદિરમાં આવી ગયા છે, આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે, મંદિરની એક્ઝેક્ટ સામે જ છે। અને મિત્રો જો આજે એકાદશી છે, એકાદશી હોવાથી આજે ભક્તોની ખૂબ જ ભીડ છે મંદિરમાં, તમે જોઈ શકો છો આજે ખૂબ જ ભીડ છે। અને ભીડ હોય પણ કેમ નહીં, કેમ કે આ ખાટુ શ્યામ બાબા છે જે દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે, જેમને હારે કા સહારા ખાટુ શ્યામ બાબા કહેવામાં આવે છે। આ તો મિત્રો જે શરૂઆત છે સવારનો, જેમ જેમ દિવસ વધશે એમ ભીડ વધતી જશે। તો મિત્રો ચલો આપનો પણ ટાઈમ વધારે ના લઈએ અને મંદિર તરફ જઈએ। તો મિત્રો મંદિર તરફ આપણે એન્ટ્રી લઈ લીધી છે। અને મિત્રો જો તમે રાજસ્થાન ના જઈ શકતા હોય ને તો મિત્રો અહીંયા આવીને તમે દર્શન કરશો અને માનતા રાખશો ને તો પણ તમારું કામ અવશ્ય પૂર્ણ થઈ જ જશે, કેમ કે અમને મિની ખાટુ શ્યામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા મિત્રો તમારે અરજી કરવી હોય ને તો સામે બધી પૂજાપાની બધી દુકાનો છે, ત્યાં દરેક સામાન વસ્તુ તમને અહીંયા મળી જશે, કે તમે કેવી રીતે અરજી કરવી એ બધી તમને પ્રોસેસ બતાવશે। અને તમારે જો અહીંયા અરજી કરવી છો ને તો તમે તમારું કામ થઈ જ જવાનું છે। મિત્રો આ ખાટુ શ્યામ બાબા છે ને એક બર્બરીક હતા, જે ઘટોત્કચના પુત્ર અને ભીમના પૌત્ર હતા, જેમને એક શિવ ભગવાન દ્વારા તે 3 બાણ એવા આપ્યા હતા, જે એક જ મિનિટમાં આખું મહાભારત પૂરું કરી શકતા હતા। પરંતુ કૃષ્ણ ભગવાને તેમનું માથું દાનમાં માગી લીધું અને તેમને લીધે તે યુદ્ધ નહોતા કરી શકતા, કેમ કે એમને કીધું હતું કે જે સાઈડ હારી છે ને એ સાઈડ હું એમનો પક્ષ લઈ, એટલે કૃષ્ણ ભગવાનને બીક હતી, એટલે કૃષ્ણ ભગવાને તેમને મસ્તક દાનમાં લઈ લીધું અને આ જ કારણથી પાંડવોનો પણ વિજય થયો હતો। તો મિત્રો ચાલો આગળ દર્શન કરીએ। તો ચાલો મિત્રો આપણે મંદિર તરફ જઈએ છીએ અને મંદિરમાં જે ખૂબ જ પ્રમાણમાં ભીડ છે, તો દર્શન જોઈએ અને ભીડ છે કેવા થાય છે। તો મિત્રો અહીંયા બે સાઈડ, એક તરફ લેડીઝની લાઈન છે, એક તરફ જેન્ટ્સની લાઈન છે। તો હવે આપણે મંદિરના ગેટ ફાઇનલી આવી ગયા છે અને હવે દર્શન કરીશું। આખરે ખાટુ શ્યામ બાબાના દર્શન તમે પણ કરજો મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો। અને તમારે પણ જે માનતા રાખવી હોય એ વિડીયો જોઈને પણ રાખશો ને તો પણ તમારું કામ થઈ જવાનું છે, એટલું સમજી લેજો। તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જઈએ। તો મિત્રો આપણે ફાઇનલી ખાટુ શ્યામ બાબાની મૂર્તિ જોડે પહોંચી ગયા છે, દર્શન કરી લેજો મિત્રો, મેં પણ દર્શન કરી લીધા છે। ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ, હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા, જય ખાટુ શ્યામ બાબા। તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો, મેં પણ દર્શન કરી લીધા છે। ચાલો મિત્રો તો હવે મંદિરમાં દર્શન થઈ ગયા છે, હવે આપણે બહારની તરફ નીકળીશું। તો જો મિત્રો આ છે ને બધી દુકાનો છે, અહીંયાથી તમને દરેક પૂજાપાની વસ્તુઓ, તમારે જે અરજી કરવી એ દરેક વસ્તુ તમને અહીંયાથી બધી મળી જવાની છે, શ્રી શ્યામ પ્રસાદ ભંડાર। અને મિત્રો અહીંયા ખાટુ શ્યામ બાબાની સાથે રાધાકૃષ્ણ, મહાદેવજી અને ઉમિયા માતાનું પણ મંદિર આવ્યું છે, તમને એમના પણ દર્શન થઈ જશે। તો મિત્રો તમે પણ જો એકવાર આ મંદિર ના આવ્યા હોય ને મિત્રો અને અમદાવાદની નજીક રહેતા હોય ને તો તમારે એકવાર અવશ્ય આ મંદિર આવવું જોઈએ। ખરેખર ખૂબ મંદિરનું ખરેખર બહુ માન્યતા છે, એ લોકો બહુ માને છે અને એક આસ્થાનું કેન્દ્ર છે મિત્રો। તો તમારે જો નજીકમાં રહેતા હોય તો અવશ્ય એકવાર તો અહીંયા આવવું જ જોઈએ। ચલો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય
તો પ્લીઝ મિત્રો કોમેન્ટમાં જય ખાટુ શ્યામ બાબા ચોક્કસ લખજો મિત્રો, એ ભૂલતા નહીં, કેમ કે ખાટુ શ્યામ બાબા દરેકની માનતા પૂર્ણ કરે છે અને હારે કા સહારા ખાટુ શ્યામ અમારા કહેવાય છે મિત્રો. તો એકવાર મિત્રો કોમેન્ટમાં ખાટુ શ્યામ બાબા ચોક્કસ લખજો. અને અહીંયા જો મિત્રો મંદિરનો સમય પણ લખ્યો છે, સવારે 6 થી 12 અને સાંજે 5 થી 5:30 થી 8, અને પણ 11ના દિવસે તો ટાઈમ ચેન્જ હોય છે. તો તમે પણ અહીંયા આવો તો એકવાર ધ્યાન રાખજો મિત્રો, કે અમુક વાર લોકો 12 વાગે પછી અહીંયા પણ આવતા હોય છે તો પાછું જવું પડતું છે, કે મંદિર 12 વાગે બંધ થઈ જાય છે. તો કાંઈ નહીં મિત્રો, ચાલો મિત્રો, તમને વિડીયો ગમે હોય તો પ્લીઝ કોમેન્ટમાં જય ખાટુ શ્યામ બાબા લખતો જજો. અને આ મંદિરના લોકેશનની વાત કરું ને મિત્રો, તમે બાપુનગર 4 રસ્તાથી અંદર આવશો ને એટલે તમને ડાબી સાઈડમાં આમ્રપલી ફ્લેટ લખ્યું હશે, ત્યાં તમારે અંદર આવવાનું છે. કોઈનામાં પૂછશો ને મિત્રો તો એડ્રેસ મળી જશે, કંઈ એટલું છે નહીં. આવા જ વિડીયો જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર અવશ્ય તમારા મિત્રોને કરજો, જેથી દરેક લોકોને ખાટુ શ્યામ બાબાના દર્શનનો લાભ મળે. અને કોમેન્ટ કરજો કે આગળ આપણે કયા મંદિરનો વિડીયો લાવીશું, તો ચોક્કસ આપણે ટ્રાય કરશું કે તમે કહેશો એ ચોક્કસ લાવીએ. મળીએ નવા વિડીયોમાં.